મિત્રો જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોશું કે મહાદેવ મારી બસ એટલી જ પ્રાર્થના છે કે જે પણ લોકો આ માહિતી સાંભળી રહ્યા છે તેમના પર સદાય મહાદેવ અસીમ કૃપા બની રહે અને મિત્રો જીવનના તમામ મુશ્કેલીઓ દૂર થાય અને શ્રી કૃષ્ણના અમૂલ્ય માહિતી જાણીએ અને આ સફરની શરૂઆત કરીએ। તે પહેલા વિડીયોમાં આગળ વધતા પહેલા મારા મિત્રોને નાનકડી વિનંતી છે કે આ માહિતી ખૂબ જ રસપ્રદ થવાની છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, તું જાણી લે કે કર્મ ક્યારેય તારા વ્યર્થ નથી જતું। જેમ બીજ વાવવામાં આવે છે તેમ જ ફળ મેળવવામાં પણ સમય લાગે છે અને તેવી જ રીતે જો કર્મોના પરિણામ પણ સમયની સાથે જ મળે અને કોઈ પણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું, કારણ કે બ્રહ્માંડમાં ધૈર્ય ન્યાય સાથે સંતુલનના સિદ્ધાંત સાથે જોડાયેલું છે અને મનુષ્ય અધીરો હોય છે। તે ઈચ્છે છે કે જે આજે કરેલો પ્રયાસ કાલે જ ફળ પણ મળશે, પણ સમય એવો નથી। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જે તું કરે છે તેને પોતાની અંદર જ રાખ। હંમેશા તું ગમે તે કર્મ કરીશ તેનું ફળ તને અચૂક મળશે, મોડું મળશે પણ તેનું તને ફળ અચૂક મળશે। તેથી તું ધીરજ રાખ। અને મિત્રો ધ્યાન આપ કે અર્જુન કે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે તો તે બ્રહ્માંડમાં એક ઉર્જાની જેમ પ્રભાવિત થઈ જાય છે અને આ ઉર્જા કારણ અને પરિણામની જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે તારો કોઈ સમય હોય છે તો તે તને ફરીને એના જીવનમાં અસર બતાવે છે। અને મિત્રો સારા કર્મોના ફળ પણ આવે જ છે અને ખરાબ કર્મોની સજા પણ મળે જ છે, અત્યારે કે થોડા સમય પછી જરૂર મળે છે, પરંતુ બંનેના આવવાનો રસ્તો અલગ અલગ હોય છે અને સમય પણ અલગ હોય છે। ઘણીવાર લોકો જીવન આપણને રાહ જોવાની પરીક્ષામાં નાખે છે, પણ જો આપણી શ્રદ્ધા બની રહે તો મૂળા ફળ તમને અવશ્ય મળે છે। કર્મનું ફળ હશે એ વાત પર હંમેશા નિર્ભર કરતું હોય છે। કર્મ કોઈ ભાવનાથી તમે કરો છો અને તમે કયા ઉદ્દેશ્યથી કરો છો અને મિત્રો કેટલી નિષ્ઠાથી કરવામાં આવે છે તે જ શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છા રાખે છે અને કર્મ કરે છે તો તે બંધનનું કારણ બની શકે છે, પરંતુ જો એ કાર્ય દિલથી અને નિષ્ઠાથી કામ કરે છે તો તે મોક્ષ તરફ આગળ જાય છે। અને મિત્રો આ જીવનનું એક રહસ્ય છે, જે પોતાના કર્તવ્યને પૂજા માનીને કર્મ કરે છે તેને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેનું કર્મ જ તેનો સૌથી મોટો યજ્ઞ છે। સંસારમાં જે કંઈ પણ થાય છે તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે અને જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વજન્મ હોય છે, કર્મ પરિણામ હોઈ શકે છે। જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજાના રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે અને ચક્ર જીવનમાં ક્યારે પણ નથી અટકતા। એટલે જ મિત્રો શ્રી કૃષ્ણ વારંવાર કહેતા હતા કે અર્જુન, તું કર્મ કર, ફળની ચિંતા ન કર, કારણ કે મારા અધીન છે। ક્યારેય લોકો વિચારે છે કે હું બધાનું સારું કરું છું પણ મારી સાથે આવું કેમ થાય છે, હું બધાનું સારું વિચારું છતાં મારી જોડે આવું કેમ થાય છે। પણ મિત્રો તમારે સમજવું જ પડશે કે કર્મ તો અનેક અને કેટલા જન્મને ભોગવવા જ પડે છે। આત્મા અમર છે અને તે અનેક યોનિઓમાંથી પસાર થાય છે। જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં તમને ગમે ત્યારે મળી શકે છે, ગમે તે સ્વરૂપમાં મળી શકે છે। જે દુઃખ આજે સહન કરવું પડ્યું છે તે કોઈ પૂર્વ જન્મનું પરિણામ પણ ભોગવવું પડતું હશે। એટલે જ આ જ કારણ છે મિત્રો કે શ્રી કૃષ્ણ કહે છે કે તું માત્ર તારા વર્તમાનને શોધ, બાકી બધું મારા પર છોડી દે। દરેક કર્મ એક બીજ છે અને મિત્રો દરેક બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ જ છે। અમુક કર્મ તરત જ ફળ છે, જેમ કે અગ્નિમાં હાથ ન નાખો તો તમને જે બળતરા થશે, પરંતુ અચૂક કર્મ ઊંડા હોય, જેમ કે જમીનમાં કોઈ પણ બીજ વાવેલા છે, ફળ મનાવવા કેટલા વર્ષો લાગે તો તમે જે વિચારો છો, પરંતુ વાસ્તવમાં તમે તે દરેક કર્મનો હિસાબ તો ગમે ત્યારે થાય છે, ત્યારે જ તેને જેવા કર્મ કર્યા હશે તો તેને તેવા ફળ મળશે। અને મિત્રો ન્યાયમાં ક્યારેય ભૂલ નહીં થતી। મનુષ્ય જ્યારે તમારી સાથે છળ કરતું હોય છે અને જૂઠું બોલે છે અથવા કોઈને નષ્ટ કરે છે, પણ તે ક્ષણે અથવા તે ટાઈમે એને કંઈ ન થાય, કંઈ દેખાશે નહીં, પણ એને અંદર ને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે અને જ્યારે તેનો સાચો સમય આવશે ને
ત્યારે તે જ લોકો સમજે છે કે તેણે જે વાવ્યું છે એ જ હવે લડી રહ્યું છે. એટલે તેને કેટલાય સમય પહેલા વ્યક્તિને જે અપાયું છે, જે કર્મ કર્યા હતા તે જ તેને પાછા મળશે. તેમાં તે કંઈ નહીં કરી શકે. અને મિત્રો, ગીતામાં પણ કહેવાયું છે કે મિત્રો, કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી, અને કર્મ કરશો તેવું જ ફળ મળશે. ન તો તેનું કોઈ ફળ ક્યાંય જાય છે, ન તો માત્ર સમય ક્યારેક વહેલું હોય છે, અને મિત્રો ક્યાંક મોડો પણ હોય છે. તેથી કર્મનું ફળ કેવી રીતે મળે છે તે અનેક રૂપોમાં આવે છે. ગમે તે સ્વરૂપમાં પાછું ફરે છે, અને સ્વાસ્થ્યના રૂપમાં, કાં તો પછી તમને ક્યારેક ધનના રૂપમાં, અથવા તો ક્યારેક પ્રતિષ્ઠાના માધ્યમથી. જે આજે કોઈની સેવા કરે છે તેને કાલે બીજાઓથી સન્માન પામે છે. એ જ કર્મનો નિયમ છે. તે બધાને મળે જ છે. આજે અપમાનિત કરે છે તે કાલે એકલો પણ થાય છે. આ જ જીવન એક અરીસા જેવું છે. જેવું તમે આપશો તેવું જ તમને પાછું મેળવશે. અને આ જ શ્રી કૃષ્ણની શિક્ષા છે કે તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા કર્મનો પ્રભાવ છે. અને મિત્રો, જે તમે કર્મ જ્યારે નિષ્કલંક હોય છે તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે, પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ, અહંકાર બને છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બનતું જાય છે. અને મિત્રો, આ જ કારણ છે જે શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સત્યના માર્ગ પર હશો તો મુશ્કેલીઓ આવવાની જ છે, અને જરૂર પણ અંતે જીત તમારી જ થવાની છે. જો તમે અન્યથા લોકો હશે તો તેમાં જ તમે આગળ વધશો, અને રસ્તો બહુ દૂર નહીં જાય. અને આ જ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી નથી હોતી કે જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોય, અને વિચાર પણ એક જ પ્રકારનો કર્મ છે. તમારા વિચાર જ તમારા હાવે તમારા ભાવ બનાવે છે. એ ભાવ જ તમારા કર્મનું સ્વરૂપ નક્કી કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મારામાં શ્રદ્ધા રાખે છે અને નિડર થઈને પોતાના ધર્મનું પાલન કરે છે, તેના માટે હું સ્વયં માર્ગ બની જાઉં છું. અને તું વિચારે છે કે તારું કર્મ નાનું છે, કદાચ તેની કોઈ કિંમત નહીં હોય. પણ મિત્રો, ભગવાન ક્યારેય કર્મના આકાર નહીં, પરંતુ તેના ભાવના જુએ છે. એક ભૂખ્યાને એક રોટલી આપવી, અને કોઈ દુઃખીના આંસુ લૂછવા, અથવા કોઈ અજાણ્યાની મદદ કરવી, અથવા દેવી, એક આ એક કર્મ છે જેનું ફળ તને ત્યારે જ નહીં પણ સદીઓ સુધી પણ મળે છે. અને મિત્રો, જોઈ નથી રહ્યું ત્યારે સમજી લેવું કે કોઈ નથી જોઈ રહ્યું ત્યારે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જ જોઈ રહ્યું છે. અને ઘણીવાર તારા સારા કર્મોનું ફળ મોડું આવે, જેથી તારામાં અહંકાર ન આવી જાય. ઈશ્વર ઈચ્છે છે કે તારી ભીતર નમ્રતા બની રહે, અને એ તને સફળતા આપે છે, પણ પહેલા તેને સહનશીલતા બનાવે છે. તને ઈચ્છે છે કે જ્યારે તું ફળ પામે ત્યારે તારું હૃદય એટલું વિશાળ હોય કે તું ફળ બીજાઓમાં વહેંચી શકે. એટલે કે તારા કર્મોનું ફળ ત્યારે જ આપે છે કે જ્યારે તું તેને સંભાળવા યોગ્ય બન. આ જ જીવન માત્ર લેવા માટે નથી આપ્યું. જ્યારે તું કોઈ કર્મ અપેક્ષા વગર કર્મ કરે છે, અને જ્યારે તું એ જાણીને કોઈની મદદ કરે છે, અથવા તને ત્યારે આભાર નહીં થાય, ત્યારે જ તું વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોય છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ત્યારે જ દિવ્ય બને છે જ્યારે તેમાં ન કોઈ સ્વાર્થ હોય, ન કોઈ ભય હોય, ન કોઈ પ્રેમ હોય, ન કોઈ શ્રદ્ધા હોય. જ્યારે તારી સાથે અન્યાય થાય અને તું જવાબમાં પણ ન્યાય કરે છે, ત્યારે જ તારી આત્મા સૌથી ઉજ્જવળ હોય છે, અને તારી દરેક ક્ષણ બ્રહ્માંડમાં નોંધાય છે. અને ફળ તારા માટે એવા ફળની શરૂઆત બને છે કે જેને કોઈ પણ છીનવી શકતું નથી, અને કોઈ પણ નષ્ટ કરી શકતું નથી. જ્યારે તું તેને ભગવાનના નામ પર સહન કરે છે, શ્રી કૃષ્ણ દરેક વખતે એક ક્ષણમાં તારી સાથે હોય છે. જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો થાય છે, અને આ જ કારણ છે કે જ્યારે અર્જુન રણભૂમિમાં હિંમત હારી ગયો હતો, ત્યારે કૃષ્ણએ તેને કર્મનું રહસ્ય જણાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પાછળ હટીશ તો ભવિષ્ય તને ક્યારેય માફ નહીં કરે, અને જો તું સાચા ભાવથી લડીશ ત્યારે આ યુદ્ધ માત્ર વિજય નહીં, તારો આત્મિક ઉત્થાન બની જશે. જીવન પણ એક રણભૂમિ નહીં, એક કર્મ એક તીર છે. જાને પ્રેમથી ચલાવો તો અધર્મથી, પરંતુ યાદ રાખો દરેક તીર પાછું ફરીને નહીં આવે. ક્યારેક એવું ન સમજો કે દુનિયા નથી જોઈ રહી, એટલે જ ઈચ્છો તે કરો. અસલ જોનાર તો સ્વયં ભીતર બેઠો છે. તો તારો અંતર આત્મા તેનાથી કોઈ કર્મ નહીં છુપાવ. જ્યારે તું કોઈને દિલથી દુભાવે છે તે પણ એક કર્મ છે. જ્યારે તું કોઈને તૂટેલાથી સાચવીશ તે પણ એક કર્મ છે. ફરક બસ એટલું જ છે, પહેલું કર્મ દુઃખ બનીને પાછું આવશે, અને બીજું સુકૂન બનીને. જો તારું કર્મ પવિત્ર છે તો તેનું ફળ તને ત્યારે જ મળશે જ્યારે તે તારા માટે સર્વોત્તમ.
ઈશ્વર ક્યારેય તારા જીવનમાં કઈ જલ્દી નથી આપતું, તે બધું જે સાચા સમયે આપે છે. જે લોકો ધૈર્ય રાખે છે, પોતાના કામ પર ડગ રહે છે, તેઓ અંતે બધું જ પામે છે. અને મિત્રો, તેનાથી પણ વધુ શ્રી કૃષ્ણ કહે છે કે મારો ભક્ત જો સાચા મનથી કર્મ કરે તો સ્વયં તેના માર્ગથી બાધાઓ દૂર કરું છું. કર્મ જ તારી આત્માની ઓળખ છે. જે કરે છે એ જ તારી ભીતર ગુંજે છે અને એ જ તારી ઊર્જા બને છે અને આગલા મુકામ સુધી લઈ જાય છે. શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે પ્રત્યેક આત્મા પોતાની યાત્રા એ જ માર્ગે આગળ વધે છે. એટલે જ જ્યારે તું જાણી લે કે તારા કર્મ જ તારો માર્ગ છે, તો પછી તને દિશાહીન થવાનો ભય ક્યારેય નહીં રહે. કર્મનું ફળ માત્ર સુખ કે દુઃખ નથી હોતું મિત્રો, પરંતુ આત્માની પરિપક્વતામાં, આત્માની પરિપક્વતામાં જ સહન કરીને સત્ય પર અડગ રહેવું પડે છે. તો તે કર્મ પણ નથી કમાઈ રહ્યું અને પોતાના ચિત્તને શુદ્ધ કરી રહ્યું છે. અને જ્યારે ચિત્ત નિર્મળ થઈ જાય ત્યારે આત્મા જ ઈશ્વર સાથે એકાકાર થવા યોગ્ય બની જાય છે. અને આ જ એ ઊંડાણ છે મિત્રો કે જેને શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે જે કર્મમાં પણ આત્માને જુએ છે તે વાસ્તવમાં જ્ઞાની છે, પરંતુ આ માર્ગ સરળ નથી. તને લાગશે કે દુનિયા વધી રહી છે, જૂઠું લોકો બોલીને સફળ થઈ રહ્યા છે, પણ મિત્રો તું સત્યના માર્ગ પર રોકાઈને પાછળ રહી ગયો છે. એ જ સમયે તારું અંતર મન ડગમગશે, પરંતુ શ્રી કૃષ્ણની વાણી તને યાદ અપાવશે કે ધૈર્ય રાખ, કારણ કે અધર્મની ગતિ તે જરૂર છે, પરંતુ તે બહુ જ દૂર સુધી નથી જતી. ધર્મની ગતિ ધીમી હોય છે, પરંતુ તે સદૈવ ગંતવ્ય સુધી પહોંચે છે. અને જ્યારે તે તારા કર્મોના ફળની રાહ લાંબી અપાવે ને તો લાંબી લાગવા માંડે ને તો એક ફળ રોકાઈને એ વિચારજે કે કદાચ ભગવાન તારા ફળને વધુ સુંદર બનાવી રહ્યા છે. અને જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત ફળ નથી આપતું, જો તો તે મોસમ, તડકો, વરસાદ અને સમયની રાહ જુએ છે, એમ જ તમારા કર્મ પરિપક્વ થઈને ફળે છે. જો જલ્દી મળી જાય તો તેનું મૂલ્ય નહીં સમજે, પરંતુ જો મોડું આવશે તો તારી આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવશે. હવે જે વ્યક્તિ ક્યારેય ફરિયાદ નથી કરતો, એ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કર્મ કરતો રહે છે, તે વાસ્તવમાં કર્મયોગી હોય છે. શ્રી કૃષ્ણ અર્જુનને આ જ કહ્યું કે કર્મ જ તારો ધર્મ છે, બાકી બધું મોહ છે. એટલે જ જ્યારે જીવનની કઠિનતા હોય તો લોકો તમારી સાથે ન્યાય કરશે ત્યારે જ કર્મ કરતો રહે, કારણ કે સાચું કર્મ તારા આત્મબળને મજબૂત કરે છે. અને જ્યારે આત્મબળ વધે છે ત્યારે કોઈ પણ દુઃખ, કોઈ પણ નિષ્ફળતા તોડી નથી શકતું. સાંભળ કે કર્મ માત્ર બાહ્ય ક્રિયા નથી, તે તમારી વિચારસરણી અને તારા સંકલ્પ અને તારા ઈરાદાઓથી બને છે. જો તારું હૃદય સ્વાર્થ કે અહંકારથી ભરેલું છે તો તારા કાર્યો પણ અંતે અશુદ્ધ થઈ જાય છે. જો તારી ભાવના નિર્મળ, નાનામાં નાનું કાર્ય પણ બાહ્યની પૂજા બની જાય, હા મિત્રો, તો શ્રી કૃષ્ણ કહે છે કે ભાવના શુદ્ધ હોય તો દરેક કર્મ યજ્ઞ બની જાય છે. અને જ્યારે તું આ સમજી જઈશ કે જીવનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તે તારા કર્મોનો જ પડઘો છે, અને ત્યારે જ ફરિયાદો સમાપ્ત થઈ જશે. કોઈને દોષ આપવાનો નથી, તે તારા ભાગ્ય, ન તો કોશિશ અથવા ભગવાન તારી ભીતર નીકળ્યું. જ્યારે આત્મજ્ઞાન તેને પ્રાપ્ત થશે ત્યારે તું તારા કર્મોનો સજાગ થઈ જશે. અને આ જ એક ક્ષણ છે મિત્રો કે જ્યારે તારું જીવન ઈશ્વરમય બનવા લાગશે. અને જે કર્મો અત્યારે પણ પરિણામ નથી આપી રહ્યું તે ક્યાંક ભીતર મોડિયા જમાડી રહ્યું છે. અને મિત્રો, જ્યારે પણ સમય આવશે તો તે વૃક્ષ બનીને તેને છાંયડો પણ આપશે. ફળ બસ ભીતર તારે વિશ્વાસ બનાવી રાખવાનો છે. અને ઈશ્વર પણ જે અદ્રશ્ય છે અને સદા સજીવ છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે હું કર્મનો હિસાબ રાખું છું. જો હું જો સમય આવે તેનો ન્યાય કરું છું. તારે એ જાણવું જરૂરી છે મિત્રો કે અમુક કર્મોનું ફળ તાત્કાલિક નથી હોતું, કારણ કે તારી આત્માની પરીક્ષા માટે હોય છે. જેમ તપસ્વી કઠિન સાધના કરે છે પણ વર્ષો સુધી સિદ્ધિ મળે છે, એમ જ જ્યારે તું સચ્ચાઈથી સંઘર્ષ કરે છે તારી આત્મા મહાન બનાવવા માટે પરિપક્વ થઈ જશે. આ જ પરિપક્વતા તને ઊંચાઈઓ સુધી લઈ જાય છે. પ્રાણી તારા દરેક કર્મ ભલે તું બહુ સક્ષમ કરે કેમ ન કરે, પણ ઈશ્વરના ન્યાયથી બચી નહીં શકે. ઘણી વાર તું વિચારે છે કે કોઈની સાથે અન્યાય કર્યું, તે ભૂલી ગયો, સમય વીતી ગયો, પરંતુ સમય અને તારા કર્મ ક્યારેય પણ નહીં ભૂલે. તારા સમયે તને બધું જ મળી જશે. એટલે ધ્યાનથી જ જેની સાથે જે કરે છે તે વિચારીને કર. ઈશ્વરના દરબારમાં દરેક કર્મ જોવાય છે. અને જ્યારે તારી આત્મા કોઈ બીજાના મુકામમાં વધે છે તો એ કર્મ તારી સાથે ચાલી નીકળે છે.
જેમ પડછાયો સૂરજની સાથે ચાલે છે, શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા શરીર બદલે છે, પરંતુ કર્મનો સંસ્કાર અને તેની સાથે જ ચાલે છે. જેમ સુગંધ પુષ્પથી અલગ નથી હોતી, એમ જ આત્મા કર્મોના પ્રભાવથી ક્યારેય અલગ નથી હોતી. એટલે જ દુઃખ જ્યારે આજે મળી રહ્યું છે, બની શકે છે કે જીવન પ્રક્રિયા હોય જેને તું હવે ભૂલી ચૂક્યો છે, અને જે પણ તને સુકૂન આપે છે આજે મળી રહ્યું છે તે પણ કોઈ એવા કર્મની ભેટ છે જેને આપણે પૂરી શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરવામાં આવ્યું છે. જ્યારે માણસ જન્મ લે તો ખાલી હાથે જ આવતો અને તે કર્મોની પોટલી લઈને આવતો હોય છે, અને તેમાં એ બધું જ હોય છે જેને તે પહેલા કર્યું હતું. અને કોઈને બાળપણથી જ તેમને સમૃદ્ધિ મળે છે, કોઈને કષ્ટ અને કોઈને બુદ્ધિમાં, કોઈ સંઘર્ષથી અને કોઈ ઈશ્વરથી. હા મિત્રો, પરંતુ કર્મનું પરિણામ કૃષ્ણની વાણીમાં કહેવાયું છે કે જેવું વાવે છે એવું જ લણે છે. ભલે જીવન બદલાઈ જાય, દેહ બદલાઈ જાય, પણ કર્મનું ફળ નથી બદલાતું. એટલે જ જ્યારે તું આ સમજી જઈશ કે તારા કર્મોનું ફળ આગલા જન્મ સુધી ચાલે છે અને એ તને ગમે ત્યારે ફરીને પાછું તો મળશે જ. અને એ જ નિયમ છે મિત્રો કે જ્યારે તું શરત તર્ક કરીશ ત્યારે તું એ વિચારીને કોઈ ખરાબ કામ નહીં કરે. અને કોઈ જોતું નથી, કારણ કે જોઈ રહ્યો તો પરમાત્મા જ છે, જે તારી સાથે નથી પણ પછી તારા પછીના જન્મ જીવનમાં પણ આવશે. અને જે તે આ જીવનમાં વાવ્યું હશે. અને મનુષ્ય જ્યારે કોઈ સારું કામ કરે તો તે માત્ર પોતાના વર્તમાનને નથી સુધારતા, તેના ભવિષ્યને પણ સુધારે છે, તેમાં પણ પ્રગતિ કરતા હોય છે. જ્યારે તે કોઈ પાપ કરે છે તો તે પોતાના જ કાલને અંધારામાં મૂકે છે. અને આ જ કારણ છે કૃષ્ણ અર્જુનને કહે છે કે જે યુદ્ધ ધર્મ માટે હોય છે તે પવિત્ર હોય, પરંતુ જે કર્મો સ્વાર્થ કે ભય કે ક્રોધથી કરવામાં આવે તો તે બંધન બની જાય છે. આ જ જીવન માત્ર એક પડાવ છે, આત્માની લાંબી યાત્રા એક ક્ષણ માટે અને અંત જ ન સમજ. જો તું આજે કોઈની સાથે છલ કરીશ તો તેનું ફળ તને આજે નહીં તો આવનારા જીવનમાં મળશે તો જરૂર. જો કોઈ તું આજે કોઈની મદદ કરીશ તું તે મદદ તને એક એવી ઉર્જા બની જશે કે તારા જીવનના દરેક જન્મમાં તારી સાથે સુરક્ષાના રૂપમાં ચાલશે. તો આ જ નિયમ મિત્રો કે જે ગીતાના સારમાં છે કે કર્મ કરો પરંતુ સમજી વિચારીને કરો, કારણ કે તે હંમેશા માટે તમારું બની જાય છે. અને જે તમે બીજા માટે વિચારશો એ જ તમારું કર્મ બની જશે. તો હવે વિચારો, જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી ચાલે તો કેમ ના આજે જ પોતાની આત્માને પવિત્ર કરી લેવામાં આવે? કેમ ના એવા કર્મો કરવામાં આવે કે જે જીવનમાં દરેક પર સહારો બને? અને જ્યારે તું કોઈ ગરીબને અન્ન આપે અથવા તો ગરીબને કોઈ પણ જાતની મદદ કરે છે ત્યારે જ તારા જીવનમાં ઉદાસનું સ્મિત આપે છે. જ્યારે એ કોઈ તૂટેલાને સહારો આપે છે અને ત્યારે જ તું માત્ર એક ક્ષણ નહીં પણ આવનારા જન્મોને પણ સુખથી ભરી રહ્યું છે. પરંતુ જો વિચારીને જ કર્મ કરવા લાગે કે ફળ મળશે તો નિષ્કામ નહીં. શ્રી કૃષ્ણ વારંવાર વાત કહે છે કે જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે, પરંતુ જે કર્તવ્ય અને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે. એટલે જ તું કર્મ કર, જેમ પૂજા કરે છે શ્રદ્ધાથી, સમર્પણથી, નિસ્વાર્થ ભાવથી, ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપા રૂપ પાછું આવશે. જેના જીવનમાં અસહ્ય પીડા આવે છે તે અવારનવાર પૂછે છે કે શ્રી કૃષ્ણ મેં શું કર્યું? તેઓ નથી સમજતા કે આ જીવનનો એક અધ્યાય છે, આખું પુસ્તક નહીં. પણ શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે તું એક પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કર, દરેક જન્મને એટલો પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે. કર્મોના બંધનથી જન્મ મૃત્યુના ચક્રથી, એટલે કે જ્યારે બીજી વાર તું કોઈની સાથે કઠોર થાય, કોઈની ભાવનાઓથી સાથે રમે, કોઈની પીડાનું કારણ બને, ત્યારે એકવાર વિચારી લેજે કે આ જ કર્મ તાત્કાલિક નથી આવતું, પણ તારા ભાગ્યની દીવાલ પર લખાઈ જશે. જ્યારે તે દિવાલ તૂટશે, કાટમાળ તારા માથા પર પડશે. પરંતુ જો તું ક્ષમા કર, સેવા કર, સાચેથી જીવે તો આ સંસાર નહીં પણ ઈશ્વર પણ નમન કરશે. અર્જુન, કર્મનું ફળ આ જ જન્મમાં ન મળે અથવા આગલા જન્મમાં પણ મળે. જો આગલામાં પણ ન મળે મિત્રો તો તમારી આત્માને શાંતિના રૂપમાં અચૂક મળશે. અને ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી. દ્રષ્ટિ ઊંડી પણ તે તારા મૌનને પણ સંભાળ અને તારા અદ્રશ્ય કર્મો પણ જુએ છે. એટલે કે
સાચાઈથી ડગમગતો નહીં, કારણ કે મોડું ભલે થાય, ન્યાય થશે અવશ્ય. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આવા જ વિડીયો મળે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા જ વિડીયોની લિંક આપ સૌને મળતી રહેશે. તો મિત્રો ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.